નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં જાણીશું વિશ્વમાં એક મોટો ખતરો ફેલાઈ રહ્યો છે, કોરોના જેવો વાયરસ એચએમપીવી વાયરસ શું છે અને તે દરમિયાન શું કરવું શું ન કરવું તેના વિશે જાણીશું। એચએમપીવી વાયરસ ચીનમાંથી આવેલ છે। ચીનમાં માનવ મેન્ટાન્યુમો વાયરસ નામ છે તેનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે વિશ્વમાં। મેન્ટાન્યુમો વાયરસ એચએમપીવી અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે જે શ્વસન રોગ જેવો વાયરસ છે જે શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વયોવૃદ્ધના લોકોમાં દેખાય છે। તો તેના લક્ષણો શું છે? તેના લક્ષણો સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે। તો તે દરમિયાન શું કરવું શું ન કરવું તેના વિશે જાણીએ। શું કરવું? જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટીશ્યુથી ઢાંકવું। નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા કે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો। ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું 1 હાથનું અંતર રાખવું। તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું। વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો। પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી। રોગપ્રતિકારક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી। બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું। શુદ્ધ વાતાવરણમાં રહેવું। શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું। બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। શું ન કરવું? આવશ્યક ન હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં। ચેપગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં ઉપયોગમાં ન આવે તેવું ધ્યાન રાખવું। જાતે દવા લેવાનું ટાળવું। લક્ષણમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીઓનો સંપર્ક કરવો। આ ન કરવું જોઈએ। તો મિત્રો, આ વિડીયોમાં આપણે જાણ્યું એચએમપીવી વાયરસ દરમિયાન શું કરવું શું ન કરવું અને તે શું છે તેના વિશે જાણ્યું। તે ચીનમાંથી ફેલાયેલ છે અને ભારતમાં પણ તેના કેસ આવેલા છે। તો ધ્યાન રાખવું અને પોતાની સેફ્ટી રાખવી અને સ્વસ્થ રહેવા માટે સ્વચ્છ રહેવું અને શુદ્ધ વાતાવરણમાં રહેવું અને બીજા લોકોને પણ આ વિડીયો શેર કરો જેથી તેમને પણ આ વાયરસ વિશેની માહિતી મળે અને તે પણ સ્વસ્થ અને સ્વચ્છ અને સુરક્ષિત રહે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। સ્ક્રીન પર દેખાતો વિડીયો પણ તમે જોઈ શકો છો। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।